तीन जने मैंने फोन करो कि दवा लेता हो, तुम्हें दवा लेता हो। और हमारे सोनल भाभी चिराग को सुलाने की कोशिश कर रहे हैं, लेकिन चिराग सोने वाला नहीं है। तो राम राम बधाने। तो केम छो बधा बधा मजा में जशो। तो फाइनली हूँ जमवा जतो तो अने घरेथी फोन आव्यो कि मम्मी माटे दवा लेता आवजो, कारण के मम्मी ने दुखे छे दाढ़। तो रस्ता में ज ब्लॉग चालू करी दीधो है जो। तो मम्मी ने हवे कई दवाथी दाढ़ मळशे एनुं कोई मने आइडिया नहीं। तो हवे जईए मेडिकल ने पूछीए हवे दाढ़ माटे कई दवा बेस्ट छे। तो फाइनली आपणे घरे आवी गया छीए मम्मी माटे दवा लई ले। मम्मी ने दुखे दाढ़ बहु ज પછી એમ તો દુખતી હતી। ત્રણ જણાએ મને ફોન કર્યો કે દવા લેતા આવો, તમે દવા લેતા આવો। भाई से कुछ ज्यादा नहीं हो गया हाँ पर मैं 2 जણા ले ने પણ મમ્મીને એટલી બધી દાઢ દુખે ને કે મારા ફોન આવી જાય કે તાત્કાલિક દવા લેતા આવો। મમ્મી ખાઈ નહીં કે તો મમ્મીએ ખાઈ તો લીધું જશે હો, મને લાગે ભૂખી રહે એમ તો હે નહીં મારી મમ્મી। કાતન ભાઈ સાચું કહેજી, ખબર જ હતી કે ભૂખી તો નહીં હોય જેવું તેવું। મમ્મીને બહુ દાઢ દુખે। એ મોટો ખુલતો શું કરે બે મોટું અંદર ભૂખ જબર લાગી है। 1 વાગી ગયો ખાવામાં, હજુ ખાવાનું કોઈ ठिकाना नहीं। भोली मेरी सो गई तो भोली मेरी अब सो गई है। नवा कपड़ा पहरे से बोली है, बोली रोज नवा कपड़ा पहरे नहीं। तो चलो खाई लिए। खावा मुँह बनायो कई नक्की नहीं। मोटू मेडे हरी। तो फाइनली मोटू है मारा माटे खावानुं बनाव्युं है ने खावानुं आपणे चालू करीए। ए पहला तमने हुं बतावी दઉં બધું કે શું બનાવ્યું है। तो दाળ भात बनाया છે। दाળ ક્યાં આલી હે નહીં બને આ રહી ને એના કરા ભાત બનાવ્યા છે। તારું કોઈ નક્કી નહીં, તું શાક ને ભાત જેવું એવું કરતી હોય। હવે દાળ બનાવી है। ઓલામાં ભાત હતા ખલાસ કરી નાખ્યા है। મોટું है એકલી है। એક વાર તો એને ખાઈ લીધું તું, પાછું બીજી વખત દઈ હતી નહીં ઉખડ। और हमारे सोनल भाभी चिराग को सुलाने की कोशिश कर रहे हैं, लेकिन चिराग सोने वाला नहीं है। तू बखारा बंद कर दे, मेरे ब्लॉग की क्या हो रही है उसको क्या बोलते हैं, क्या बोलते हैं तो मुझे पता नहीं है। हिंदी मुझे ओसा आवड़ता है, लेकिन मैंने आज ट्राई किया है कि मैं हिंदी में ब्लॉग बनाऊंगा आज। साना वाना खाइला जब तो चलो તમારે પણ ખાવું હોય તો આવી જાઓ, હું પણ ખાઈ લઉં થોડું। તો ચલો ખાઈ લઈએ ને પછી વાત બીજી બધી। તો ફાઇનલી આપણે રોટલા ખાઈ લીધા છે અને રોટલા ખાઈને આપણે એકદમ ટેટા જેવા થઈ જાય। એટલે કે દાળ ભાત ખાતા એટલે હું હક્કા થઈ જાઉં હંમેશા। તો વાતાવરણ આજે એવું છે કે મમ્મીને દુખે દાઢ ને એટલે મમ્મી તો પણ કામે જતી રહી। અને અત્યારે જો ભોલીને લઈને નીકળી ગયા બહાર। ભોલીને અંદર હોવા દે, શાંતિ છે। શાંતિ હોતી है હવે રંબા ના ઉઠે। એ ભોલી આ બાજુ તાકતો તો આ જો મારી ભોલી ડાઈ ડાઈ डमरी छोड़ी है हमारी। डमरी छोड़ी नहीं, डमरी छोड़ी मार छोड़ी नजर ना लागे कोई नहीं। हाँ हाँ आज तो भोली आई जी लोग में कंप्लेट नहीं बोली। हाँ हाँ ए नाम भोली नहीं, ए नाम कृपाली है, पर मैं એને શોર્ટ નેમ માં ભોલી કહું। તો તમને કેવું નામ લાગ્યું કોમેન્ટ કરજો પાછા। અને એની મમ્મી એને ચિંકી કહે, એનું ચિંકી નામ ના કહેવાય એને। ને ભોલી ભોલીને દબાઈ દે તું તો રાણો ખાવાયો લાગતો ને નહીં હજુ। અમારા મોટા ભાઈ ને ખાવાનું કોઈ એમનું કોઈ મારી જેમ નક્કી કઈ હોતું જ નહીં। 2 વાગે ખાય, 3 વાગે ખાય ને અમુક ટાઈમ ના ખાય। અમુક ટાઈમ મમરા ખાઈને સુઈ જાય શાંતિ। સુઈ નહીં, કામે જતો રહ્યો ને, કામે જાય એટલે મમરા બમરા ખાઈ લઈએ। હવે એવી રીતે ભૂખ જાય ખરી યાર। અમને તો એવી ટેવ જ નહીં પડતી। હું તો ટેવ પાડવા માંગુ તોય નહીં પડતી। બૈરા છોકરા વાળા માણસ એટલે ઘરે તો આવું જ પડે ખાવા। ઓવે નહીં, હું ભૂલી ગયો મારા ભાઈને બૈરા છોકરા હે। अरे कहना क्या चाहते हो? पर तो पण ई खावा नहीं आवतो। મને તકો હતા ત્યાં હાથ લાંબા કરતા થઈ ગયા। તમે માનશો નહીં, હું આજે પિક્ચર જોતો હોય તો મારી બાજુમાં હું પિક્ચર આમ જોશે રહી। એવી તો ડાઈ છોકરું હોય મારું આજે। મને બહુ ખબર था છોડી કેવી ડાઈ છે। તો ચલો ફાઇનલી આપણે ખાઈ લીધું હોય ને હવે ખાઈને જઈએ નોકરીએ અને મળીએ સાંજે। અને નોકરીનો બધા બહુ પ્રશ્નો પૂછતા હોય છે, પણ એનો એક જ જવાબ છે કે થોડોક ટાઈમ રોકાઈ જાઓ। 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને હું તમને જણાવી દઈશ કે હું શું કામ કરું છું, ક્યાં કામ કરું છું અને કઈ જગ્યાએ કામ કરું, બધું બતાવી દઈશ ને એનું પણ શૂટ કરીને બતાવીશ કે હું આ જગ્યાએ કામ કરું। તો બસ એક કે સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે હું જણાવી દઈશ। તો બસ એ પ્રશ્ન ના પૂછો, બીજો બધો પ્રશ્ન પૂછો કોમેન્ટમાં। છોકરો હે
પપ્પાનો નથી, ચાચુનો હે તું. તો કોનો? અરે આ કોણ લાવ્યું તું? આ દેખાડતો ચાચુને. આ કોણ લાવ્યું તું? કોણ લાવ્યું તું? હાય કહી દે બધાને. हाय तू ये सब क्या कर रहा है? आई में केडी ની ઉપર બતક મેલ. અલા બતક પર ચાચું કઈડી જશે. અલા અલા અલા. તો ચિરાગની રમત આવી ગઈ છે ને, કંઈક લાકડાની બતક ને એવું બધું કંઈક લાયા હો મારા મમ્મીને. તો ચીકુ, આ ચીકુ, આ મોર દેખાડ દો પહેલા, બધા મોર દેખાડ દે. તમારે લેવો છે? પૂછ લે મોર, પૂછ તો. ના પહેલા લાઈટ ચાલુ કરી દે તો પીશે. પહેલા લાઈટ ચાલુ કરી દો. दूध नहीं पीते जो, तो लाइट चालू कर दे पहला, कह दे ले लाइट कर दो, लाइट कर दो जो लाइट कर दो पहला. ये 12 મંદિર નું દૂધ હેલા બબુ. આ તો જો અલા એ હોય તો એના જેવું છે. તું પીતો ખરી થોડું. શું 12 મંદિર નું? તો ઘણા દિવસ પછી ચિરાગ બ્લોગમાં આવ્યો હોય, તમને ખબર જ છે. ચિરાગ શું ખબર, હું આવું તાર હું તો હોય. હવે ચિરાગને કેવી રીતે બ્લોગમાં લેવો? ચીકુ ચાચુ ઉપર એવી ના ચડાય એમ. કોઈ શું કરે? ચલો નીચે ઉતરી જાઓ. ચલો ચલો ને, કે ઘરમાં પૂરીને મારીશ હું. હા એ આપી દઉં, તું આ બાજુ તો રેટ પડી જાય. જો અહીં ચાકણ ચડે જુઓ. ચલો નીચે ઉતરી જાઓ. પહેલાં નીચે બેસી જા. પહેલાં નીચે બેસી જા. લાય કાપી દો એટલે નખ કાપી દઉં. લાવાડો હવે એને નખ કાપા હેડતી રાતે દેખાડતો. તને વાગી જાય ના ખબર પડે તો નહીં. લાવ હું કાપી દઉં. તો મમ્મી ક્યાં કાપી દે? એને નખ કાપી દેશો નહીં. મોર લઈ જાઓ બાબુ. એને શું કહેવાય બાબુ? એ હા તો બંદૂક હે. એટલે ચાચુને બંદૂક મારે હા તો બાબુ મોર લઈ જાઉં હું. એટલે આ બંદૂક માર દીધી ચાચુ ને. હા હા પણ નથી આવું મારે. વાતે વાતે મને એમ કે નહીં આવવા દઉં, નહીં આવવા દઉં. તો જો કરવાખીની જતો રહ્યો અંદર. હું તારો ચાચુ નહીં. હા અરે બહુ બોલતા શીખી ગયો સોની, બહુ બોલતા શીખી ગયો તું. ચાચુને કોઈ મારે? મમ્મીને પૂરી ના મારે બાબુ. જેટલું બરકાની તો પાડો દોરે મારે. એ બાબુ શું લાયા પપ્પા? તારા પપ્પા શું લાયા? ગુસ્સી કે સારી ગુસ્સી? ગુલ્ફી કહી દે. એના પપ્પા ગુલ્ફી લાયા હે. તો એ ચારનો કે કરે મારા પપ્પા ગુલ્ફી લાયા, મારા પપ્પા ગુલ્ફી લાયા. ચેટલી ગુલ્ફી લાયા ચીકુ? તો તું બધાને આપીશ ને? नहीं लाया क्या? ચેટલી લાયા હે? आज नहीं लाया कही दे. તો મમ્મીનું તો કંઈ ખબર જ નહીં પડતી. મમ્મી ક્યાં ગઈ? મમ્મીને દાઢ દુખે તો પણ એ વાતું કરવા છેક જતી રહી છે. વાતું કરવા એટલે આસપાસ પાડોશી હોય, મારા ભાઈ, કાકા કાકી બધા જ્યાં હે ને એ વાતું કરવા જતી રહે હાજે બારું બારું કરીને. તો હું આવ્યો તારનો જોવા જ નહીં મળી. એટલે કહેવાનો મતલબ બપોરે ગોળી લાવ્યા તો ગોળીથી ફેર પડી ગયો છે એટલે વાત કરવા માંડે. જો ના ફેર પડે ને તો પછી શાંતિ સૂઈ જાય. તો બસ એ રીતનું હોય. તો બને ત્યાં સુધી મટી જશે. બાકી દાઢનો દુખાવો બહુ અતિશય ભારે હોય, મને ખબર છે. મને હજી દુખતી નહીં, પણ જેને દુખી છે એ બહુ રાડું પાડતા હોય એટલી મને જાણકારી છે. તો ચલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. અને બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા એન્ડ ગુડ નાઇટ.